હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું દાણેદાર અને 15 દિવસ સુધી કોરો ન પડે તેવો લસપસતો ગોળનો મોહનથાળ. દાણેદાર અને લસપસતો મોહનથાળ બનાવવો હોય તો આ વિડીયાને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોશો તો પરફેક્ટ બનશે અને પરફેક્ટ ટ્રીક સમજાશે. આ 300 ગ્રામ ઘી લીધું છે, 300 ગ્રામ ગોળ લીધો છે, આ ધાબા માટે આપણે દૂધ લીધું છે અને 400 ગ્રામ ચણાનો લોટ કરકરો લીધો છે. હવે આપણે લોટને ધાબો દેવાનો છે. ધાબા દેવા માટે આપણે આ અડધો કપ દૂધ લીધું છે, તેને થોડું ગરમ કરી લેશું. તેમાં ઘી એડ કરવી તો મિક્સ થઈ જાય એટલું જ ગરમ કરવાનું છે. હવે આપણે તેમાં 1 સ્પૂન ઘી એડ કરશું અને ઘી દૂધમાં પીગળી અને એકદમ એક સરસ મિક્સ થઈ જાય તેવું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી અને લોટમાં ધાબો દઈશું. ગોળનો મોહનથાળ ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે. બાળકો કે ઘરડા બધા માટે આ મોહનથાળ હેલ્ધી છે. દૂધ અને ઘીનું મોણ આપણે હાથથી મસળી અને દાણી પડે તેટલું જ દેવાનું છે. વધારે મોણ દેવાથી લોટ બંધાઈ જાય છે એટલે તે ખાસ ધ્યાન રાખી અને દાણી પડે તેવું આપણે ધાબો દઈશું. આ ધાબો દેવાઈ ગયો છે. હવે તેને દબાવી અને 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે સારણો લીધો છે. તેમાં જો આ રીતની મોટી જાળી હોય તેનાથી આપણે સાળી અને દાણી પડે તે રીતનું આપણે તેને સાળી લઈશું. જો આ રીતની દાણી પડવી જોઈએ તો આપણો મોહનથાળ દાણેદાર બને. ગેસ શરૂ કરી તેના ઉપર કઢાઈ મૂકી તેમાં આપણે ઘી એડ કરશું. આ ઘીમાંથી આપણે 4 સ્પૂન જેવું ઘી બસાવશું. હવે જેમ જરૂર પડશે એમ આપણે તેમાં ઘી એડ કરતા જઈશું. હવે ઘી પીગળી ગયું છે અને ગરમ પણ થઈ ગયું છે. હવે તેમાં આપણે ધાબો દીધેલો ચણાનો લોટ એડ કરશું. ગેસની મીડિયમ ફ્લેમ રાખવાની અને સતત ચલાવતું રહેવાનું અને શેકવાનું. આમાં હજી થોડા ઘીની જરૂર છે. જે ઘી બસાવીને આપણે સાઈડમાં રાખ્યું છે તે ઘી એડ કરશું. એક દાણો છૂટો થાય તેવો દાણેદાર અને 15 દિવસ સુધી કોરો ન પડે તેવા ગોળના મોહનથાળની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો આ રીતે શેકાવા દેવાનું છે. તેમ ચલાવતા જઈએ અને લસકા જેવું ના રહે અને હલકો હાથથી આપણે ફેરવતા હોય તેવું લાગે અને ઘી છૂટું પડવા માંડે અને દાણો બદામી રંગનો થઈ જાય તે રીતનું આપણે શેકાવા દઈશું. જો આ હવે શેકાઈ ગયું છે અને બદામી રંગ પણ થઈ ગયો છે અને તેના જાતે જે ફૂલીને ઉપર આવે છે અને ઘી એકદમ છૂટું પડી ગયું છે એટલે આ પરફેક્ટ શેકાઈ ગયું છે. હવે તેમાં આપણે વધારે દાણી પાડવા માટે તેમાં 2 ટેબલ સ્પૂન મલાઈ એડ કરશું. મલાઈ એડ કરી છે સારી રીતે મિક્સ થઈ જાય અને 10 સેકન્ડ આપણે તેમાં શેકાવા દઈ અને ગેસ બંધ કરી દઈશું. હવે શેકાય અને પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે તેને બીજી ટ્રેમાં કાઢી લેશું અને આ જ પેનમાં આપણે ગોળની ચાસણી લેવા માટે મૂકશું. આ શેકેલા મિક્સરમાં આપણે ગોળ એડ કરી અને તેને મિક્સ કરી અને ઢાળવી તો પણ મોહનથાળ બને છે. પણ આપણે લસપસતો અને 15 દિવસ કોરો ન પડે તેવો મોહનથાળ બનાવવાનો છે. તેના માટે આપણે હવે ગોળની ચાસણી લેશું. આમાં વધારે પાણી એડ નથી કરવાનું. 2 ટેબલ સ્પૂન પાણી એડ કરશું તો પણ આપણો ગોળ પીગળી જશે એટલે 2 ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે. ગોળ પીગળી ગયો છે તેમાં ચપટી આપણે ઓરેન્જ કલર એડ કરશું.
હવે આપણે ચાસણી ચેક કરી લેશું અને આ રીતના જો તાર થવા જોઈએ અને પ્લેટમાં નાખી અને ચેક કરો અને નાખતા જ એક બાજુ ખસી જાય તો એ પરફેક્ટ નથી અને ના ખસે તો એ પરફેક્ટ છે. હવે આ પરફેક્ટ ચાસણી થઈ ગઈ છે, તેમાં આપણે આ શેકેલું મિક્સર છે તે એડ કરી દઈશું. શેકેલું મિક્સર ગોળની ચાસણીમાં સારી રીતે મિક્સ થાય છે એટલે તેમાંથી ઘી છૂટવું પડશે. ઘી છૂટવું પડે એટલે પછી ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી તેને ચલાવતા જ રહેવાનું છે અને ઘી અંદર બધું સમાઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. ઘી કાઢી નથી લેવાનું, કાઢી લેશો તો કોરો પડી જશે અને હાર્ડ બની જશે અને આ રીતે તમે બનાવશો એટલે પરફેક્ટ સોફ્ટ મોહનથાળ રહેશે. ફ્લેવર માટે ચોથાઈ સ્પૂન ઇલાયચીનો પાવડર એડ કરશું, જાયફળ એડ કરશું, ઘી અંદર સમાઈ જાય ત્યાં સુધી તેને આપણે સતત ચલાવતા રહેવાનું છે અને આપણે આ જો ચલાવતા રહ્યા છીએ અને ઘી સમાઈ ગયું છે, હવે તેને આપણે સેટ કરવા કાઢવા માટે હવે રેડી થઈ ગયું છે. હવે તેને આપણે એક ટ્રેમાં કાઢી લઈશું. એક સરખા લેયરમાં આપણે તેને પાથરી દઈશું. હવે ચારોલીથી આપણે ગાર્નિશિંગ કરશું. હવે કટ કરી લઈશું. દાણેદાર લસપસતો ગોળનો મોહનથાળ રેડી. હવે પ્લેટિંગ કરી લેશું અને આ મોહનથાળની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.